સાબરકાંઠાના વડાલી બીઆરસી ભવનમાં સક્ષમ શાળા અંતર્ગત તાલીમ યોજાઈ। વડાલી શહેરના નવાનગર પાસે આવેલ બીઆરસી ભવનમાં સક્ષમ શાળા અંતર્ગત 2 દિવસીય તાલીમ યોજાઈ હતી, જેમાં 12 અને 13 જુલાઈ એમ 2 દિવસીય તાલીમમાં વડાલી તાલુકાની 97 જેટલી શાળાના આચાર્યશ્રીઓની સક્ષમ શાળા અંતર્ગત તાલીમ યોજાઈ હતી, જેમાં 96 સરકારી પ્રાથમિક શાળાઓ તો એક માધ્યમિક સરકારી શાળાના આચાર્ય તાલીમમાં જોડાયા હતા। આ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિશેષ તજજ્ઞો દ્વારા સક્ષમ શાળા અંતર્ગત તાલીમ યોજાઈ હતી, ત્યારે તજજ્ઞ તરીકે સીઆરસી કોઓર્ડિનેટર અને બીઆરસી કોઓર્ડિનેટર જોડાયા હતા। ત્યારે આ સક્ષમ શાળા અંતર્ગત મળેલ તાલીમ મુજબ પોતપોતાની શાળામાં તાલીમ દરમિયાન લીધેલ તાલીમ અને સૂચનાઓનું પાલન તમામ આચાર્યશ્રીઓને કરવાનું હોય છે। આમ સરકાર દ્વારા વડાલી બીઆરસી ભવન ખાતે યોજાયેલ સક્ષમ શાળા અંતર્ગત 2 દિવસીય તાલીમ શનિવારે સંપન્ન થઈ હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, इंडिया 24 न्यूज साबरकांठा। हितेश बी रावल, मुख्य शिक्षक वेड़ा प्राथमिक शाळा बीआरसी भवन वडाली खाते शाळा सक्षम એટલે કે સક્ષમ શાળા અંતર્ગત 2 દિવસનો અમારો વર્કશોપ યોજાઈ રહ્યો છે 12 જુલાઈ 2024 થી 13 જુલાઈ 2024 અંતર્ગત, જેના મુખ્યત્વે 4 કમ્પોનન્ટ છે। સ્વચ્છતા છે, સલામતી છે, હરિત શાળા છે અને સ્થાયી છે। આ 4 બાબતો અંતર્ગત અમારી તાલીમ યોજાઈ રહી છે કે જેમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે કે શાળા કેવી હોવી જોઈએ, શાળા સક્ષમ કેવી રીતે બને, તો આ 4 મુદ્દાઓના ઉપર અમારી 2 દિવસની તાલીમ યોજાઈ રહી છે। તાલીમના અંતે આનું ઇમ્પ્લિમેન્ટેશન શાળા કક્ષાએ સીધું બાળકોમાં અમે વ્યવહારુ રીતે કરવાના છે। આનું મોનિટરિંગ પણ જીસીઆરટી તેમજ સીઆરસી બીઆરસી કોઓર્ડિનેટરની ટીમ અને જિલ્લા કક્ષાએથી ડીડીઓ અને કલેક્ટર સાહેબશ્રી દ્વારા પણ આનું સમયાંતરે મોનિટરિંગ થતું રહે। હું વનકર ભરતભાઈ ડી, બીઆરસી કોઓર્ડિનેટર વડાલી, जिल्लो साबरकांठा। આજરોજ અમારા બીઆરસી ભવન વડાલી ખાતે તાલુકાની તમામ શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓની સક્ષમ શાળા અંતર્ગત 2 દિવસની તાલીમ યોજાઈ, જેમાં અમારી સરકારી 96 શાળાઓ અને એક સરકારી માધ્યમિક શાળા એમ કરીને 97 શાળાના શિક્ષકો અત્યારે ઉપસ્થિત હતા અને એ શિક્ષકો દ્વારા 2 દિવસની તાલીમ લેવાની છે। એમાં આજે પ્રથમ દિવસ છે। સક્ષમ શાળા અંતર્ગત જે તાલીમ લેવાની છે એ તાલીમ શિક્ષકો અહીં 2 દિવસની તાલીમ પૂરી કર્યા પછી શાળા કક્ષાએ બાળકોમાં એનું અમલીકરણ થાય એ મુજબ કામ કરવાનું છે। આ જે મુદ્દાઓ છે એ કુલ 12 મુદ્દાઓ છે, 4 મુખ્ય વિષય છે અને એ 4 મુખ્ય વિષયના બીજા 3 પેટા વિષયો છે, એમ કરીને 4 તારીખ 12 એ રીતે 12 મુદ્દાઓની તાલીમ છે અને એ તાલીમ શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા એપ્લાય કરવાની છે। આના દ્વારા બાળકોમાં જે શાળા કક્ષા પ્રત્યે અને જે શાળામાં જે કામ થાય છે શિક્ષકો દ્વારા એનું એક ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થાય છે એ આપણને જાણવા મળશે। આ તાલીમ પૂરી થયા પછી સીઆરસી કક્ષાએથી, બીઆરસી કક્ષાએથી, ડાયટ કક્ષાએથી આ તાલીમનું મોનિટરિંગ પણ થાય છે અને એ તાલીમ લીધા પછી બાળકોમાં કેવો ફેરફારો થયા તે જાણી શકાય છે।